નમસ્કાર. અરવલ્લીના મોડાસાથી શિક્ષણ જગતને હચમચાવી દેતી ઘટના સામે આવી. પ્રાર્થના સૈનિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીને મોક ટેસ્ટનું પેપર લીક કર્યાની શંકાના આધારે પ્લાસ્ટિકની પાઇપ અને દંડાથી માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈ વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો. જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ હરેશ પટેલનો દાવો છે કે વિદ્યાર્થીએ 2 મોક ટેસ્ટ પેપર ચોર્યા હતા. હાલ વિદ્યાર્થીના વાલીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું હરેશ પટેલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું. સાહેબ, આજે જે વિદ્યાર્થી ઢોર માર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ દ્વારા માર મારવામાં આવ્યો. જો માર મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા. 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે અને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે. જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા. મારું નામ શીતલકુમાર નરેન્દ્રભાઈ દાઉદિયા છે. હું હાલ લુણાવાડા રહેવાસી છું. મારો છોકરો પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે. સવારે 11 વાગ્યાના સમયે ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો. એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલાં. તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈધવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવે છે, વિદ્યાર્થી છે, એને આવો ના માર મરાય. બસ તમે ન્યાય આપો. હું લુણાવાડામાં રહું છું. પાયલ શીતલભાઈ દાઉદિયા. મારા છોકરાને મેં સૈનિક સ્કૂલમાં ભણવા મૂકેલો છે, મદાપુર કંપા પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ સૈનિક સ્કૂલ. તો એના ટ્રસ્ટી છે પટેલ હરીશભાઈ. તો એને મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે ને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે. ને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને PVC પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યો છે. અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર, એટલો એને મારેલો છે અને કાન લાલ થઈ ગયા છે. પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને બી એને 25 લાફા માર્યા છે. 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું. એ પોતે ઊભો નથી રહી શકતો, ચક્કર આવે છે એને, એટલો નિર્દય રીતે એને મારેલો છે. હા, સ્કૂલ વાળાને અમે કીધું કે પુરાવો છે તમારી પાસે, સબૂત હોય તો એ બતાવો. તમારી જોડે કોઈ પુરાવો નથી, કોઈ પ્રૂફ નથી. એક છોકરાએ ખાલી એને કીધું કે આને મને પેપર આપ્યું, તો એ વાતને લઈને એના છોકરા, બીજા બિહારનો છોકરો છે, એની વાત માનીને આ રીતે મારા છોકરાને માર્યો છે. બીજા છોકરા તો મારી માંગ એટલી જ છે કે સ્કૂલ જે રીતે સ્કૂલમાં છોકરાઓને મારવામાં આવતા જ નથી, એ રીતે મારા છોકરાને સ્કૂલમાં મારેલો છે. રૂલ્સ છે જ નહીં. અને આટલો આતંકવાદી હોય ને કોઈ મોટો ગુનો કરી દીધો, મર્ડર કેસ કરી દીધો, એ રીતે મારા છોકરાને માર્યો છે. કોઈ